નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમ કે સાવલિયા આર્ટ્સ કોલેજ બાઠડા SY BA સેમેસ્ટર 4 પેપર નંબર 10 ભારતીય સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો, મુખ્ય વિષય સમાજશાસ્ત્ર વિદ્યાર્થીઓ માટે. આપણે યુનિટ નંબર 1નો અભ્યાસ કર્યો કે ભારતમાં સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા. હવે આપણે યુનિટ નંબર 2નો અભ્યાસ કરવાનો છે કે સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓનો સામાજિક દરજ્જો. તો કે આપણે કે સ્વતંત્ર એટલે કે સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો સામાજિક દરજ્જો શું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો ને એમાં સ્ત્રીનો સામાજિક દરજ્જો એટલે શું, કુટુંબોમાં સ્ત્રીની ભૂમિકા, કુટુંબોમાં સ્ત્રીનો દરજ્જો, લગ્ન ક્ષેત્રે સ્ત્રીનો દરજ્જો અને સ્ત્રીના સામાજિક દરજ્જાના આર્થિક પરિબળો, એ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે પરિચય. તો કે સ્ત્રીઓના સામાજિક દરજ્જો સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રો જેવા કે કુટુંબ, લગ્ન, શિક્ષણ, કાનૂન, અર્થવ્યવસ્થા, રાજકીય જીવન, ધર્મ, જાહેર જીવન, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં પુરુષોના હકો અને ફરજોની સરખામણીમાં સ્ત્રીઓના હકો અને ફરજોનો નિર્દેશ કરે છે. ભારતમાં સ્ત્રીઓના દરજ્જાની એક ખાસિયત એ રહી છે કે ભારતમાં સ્ત્રીઓના દરજ્જામાં પરિવર્તનની પ્રક્રિયા છેક 18મી સદી સુધી સમાનતામાંથી અસમાનતા તરફની રહી છે અને બ્રિટિશ યુગમાં 19મી સદીથી સ્ત્રીઓના દરજ્જામાં અસમાનતામાંથી સમાનતા તરફના પરિવર્તનનો પ્રવાહ શરૂ થયો છે. પરંતુ હજુ વાસ્તવમાં 2 સદી પછી પણ સ્ત્રી પુરુષ સમાનતા સિદ્ધ થઈ શકી નથી. ભારતની નારી વિશ્વના કોઈપણ દેશની નારી કરતાં વધુ અધિકારો ધરાવે છે, પરંતુ ભારતીય નારી એ અધિકારો ભોગવવા હજુ સમર્થ બની શકી નથી. આપણે જોઈએ તો કે ભારતની નારી વિશ્વના કોઈપણ દેશની નારી કરતાં વધુ અધિકારો ધરાવે છે, પરંતુ ભારતની નારી તે અધિકારો ભોગવવા હજુ સમર્થ બની નથી. ભારતમાં આજે પણ સ્ત્રીઓની ગણના વંચિત સમૂહોમાં થાય છે. આ ઘટના સ્ત્રીઓના ઔપચારિક દરજ્જાને વાસ્તવિક બનાવવામાં સ્ત્રી પુરુષ ભેદભાવ કે અસમાનતાની પરંપરાના અવરોધોના સાતત્યને સૂચિત કરે છે. આપણે વૈદિક યુગમાં જોઈએ તો કે સ્ત્રી પુરુષ સમાનતા પ્રવર્તતી હતી. સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સ્ત્રી સ્વાતંત્ર્ય ભોગવતી. સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સ્ત્રી સ્વાતંત્ર્ય ભોગવતી. સમાજમાં સ્ત્રી માનભર્યું અને ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતી હતી. તો કે સમાજમાં સ્ત્રીઓ માનભર્યું એટલે કે તેને માન આપવામાં હતું, ગૌરવપૂર્ણ તે માનથી ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતી. પરંતુ વૈદિક યુગના અંતભાગમાં સ્ત્રી પુરુષ અસમાનતા ઉદ્ભવી અને સ્ત્રીના હકો ઉપર વિવિધ પ્રકારના નિયંત્રણો મૂકવા લાગ્યા. આપણે વૈદિક ભારતમાં જોઈએ તો કે અંતભાગમાં સ્ત્રી પુરુષ અસમાનતા ઉદ્ભવી એટલે કે સ્ત્રીઓ માન ધરાવતી એમાં અસમાનતા ઉદ્ભવી એટલે કે સ્ત્રીના હકો ઉપર વિવિધ પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા. સ્ત્રી પ્રત્યે ભેદભાવ રાખવા લાગ્યા અને સ્ત્રી જીવનની અસમર્થતાઓ ઉદ્ભવી. આ રીતે વૈદિક યુગની તુલનામાં અનુવૈદિક યુગમાં સ્ત્રીનું સ્થાન નીચું ગયું. વૈદિક યુગની તુલનામાં આપણે જોઈએ તો કે અનુવૈદિક યુગમાં કે સ્ત્રીનું સ્થાન નીચું ગયું, કારણ કે વૈદિક યુગમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવ્યું. પછી તેના માટે સ્ત્રી પ્રત્યે ભેદભાવ લાગવા લાગે, તેના માટે નિયમો બનાવવામાં આવ્યા, એટલે અનુવૈદિક યુગમાં તેનું સ્થાન નીચું ગયું. આમ છતાં તે સંપૂર્ણ રીતે અસંતોષકારક નહોતું. ડૉક્ટર પ્રભુ નોંધે છે તેમ સ્ત્રી પ્રત્યે પૂર્વગ્રહો વ્યક્ત થવા હોવા છતાં
પુત્રી, પત્ની અને માતા તરીકે સ્ત્રીને યોગ્ય સ્થાન મળ્યું. પ્રાચીન યુગ સુધી સ્ત્રીનું સ્થાન એકંદરે બહુ નીચું ગયું નહોતું, પરંતુ પ્રાચીન યુગના અંતમાં શરૂ થયેલી સ્ત્રી પુરુષ અસમાનતાની પ્રક્રિયા ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ અને મધ્યયુગમાં અંત સુધીમાં એટલે કે લગભગ 18મી સદી સુધીમાં સ્ત્રી પુરુષ અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી, તેમજ સ્ત્રી જીવનની નિર્યોગ્યતાઓ કે અસમર્થતાઓ પણ પરાકાષ્ઠાએ પહોંચી અને સ્ત્રીનું જીવન ઘરની ચાર દિવાલ પૂરતું સીમિત બની ગયું. તાબેદારી અને પરાધીનતા સ્ત્રી જીવનનું અંગ બની ગયા, પરંતુ બ્રિટિશ સત્તાએ વૈયક્તિક સમાનતા અને વ્યક્તિના કરારી સ્વાતંત્ર્યનો સિદ્ધાંત અપનાવ્યો તથા જન્મ, લિંગ, જ્ઞાતિ કે સમુદાયના પાયા પરની બધી જ અસમાનતાનો અસ્વીકાર કર્યો. બ્રિટિશ અમલમાં નવી આર્થિક અને રાજકીય પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પશ્ચિમી સંપર્કથી ભારતમાં આધુનિક શિક્ષણ, પશ્ચિમી વિચારસરણી પ્રવેશી. પરિણામે રાષ્ટ્રીય અને લોકશાહી જાગૃતિ ઉદ્ભવી અને નારી મુક્તિની પ્રવૃત્તિ પણ શરૂ થઈ. સદીઓથી ભારતીય નારી જે સામાજિક અને કાનૂની અન્યાય સહન કરતી હતી તે દૂર કરવા સંગઠિત ચળવળ શરૂ થઈ. પશ્ચિમી સંપર્કને લીધે સ્ત્રીઓમાં પોતાની જાત વિશેનો સંપૂર્ણ રીતે નવો જ ખ્યાલ વિકસ્યો. સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારની ક્રાંતિ આવી. પશ્ચિમી સંસ્કૃતિના કારણે સ્ત્રી સંપૂર્ણ રીતે નવો જ ખ્યાલ વિકસ્યો. સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારનો ક્રાંતિ આવી. 19મી સદીના વિભિન્ન સુધારકો અને પુનઃરુત્થાનવાદીઓએ સ્ત્રી ઉત્થાન માટે પ્રયાસો કર્યા. સમય જતાં સ્ત્રીઓ પણ પોતાની જાત પ્રત્યે સભાન બની. સ્વાતંત્ર્ય સંગ્રામે તેમાં નિયોગ્યતાઓ નાબૂદ કરવા સંગઠિત પ્રવૃત્તિ કરી. સ્વાતંત્ર્ય સંગ્રામે તેમાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્ત્રીઓએ પોતાના સંગઠનો અને નેતૃત્વ દ્વારા તેમની નિયોક્તાને નાબૂદ કરવા સંગઠિત પ્રવૃત્તિ કરી. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ, વિમેન્સ ઇન્ડિયન એસોસિએશન, નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા વિમેન્સ એજ્યુકેશન કોન્ફરન્સ વગેરે સ્ત્રી સંગઠનો સ્ત્રી જાગૃતિના પ્રતીક સમાન બની રહ્યા. પરિણામે બ્રિટિશ યુગમાં ભારતીય સ્ત્રી અનેક અવરોધોમાંથી પસાર થતાં અપરાધીનતાની પરિસ્થિતિમાંથી સ્વતંત્ર અને સમાનતા તરફ પ્રયાણ કરવા લાગી. સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપિત કરવામાં આવી અને તેને સાકાર કરવા કાનૂનો અમલમાં મૂકવામાં આવ્યા. સૈદ્ધાંતિક રીતે સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાઈ અને સમાનતાલક્ષી કેટલાક પરિવર્તનો આવવા લાગ્યા. એમાં આપણે હવે જોઈ તો કે પહેલો મુદ્દો કે સ્ત્રીનો સામાજિક દરજ્જો એટલે શું? સમાજમાં વ્યક્તિનો કોઈને કોઈ દરજ્જો હોય છે. દરજ્જાને અંગ્રેજીમાં સ્ટેટસ કહેવામાં આવે છે. દરજ્જો શબ્દ લોકોની બોલચાલની ભાષામાં પણ પ્રચલિત છે. સમાજશાસ્ત્રમાં આ શબ્દનો અર્થ લોકોના મનમાં જે અભિપ્રેત છે એવો જ કરવામાં આવે છે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે વ્યક્તિનો દરજ્જો એટલે કે સમાજમાં વ્યક્તિને મળતા હકો અને અધિકારો. આમ દરજ્જો વ્યક્તિના હકો અને અધિકારો સૂચવે છે. સમાજમાં કેટલીક વ્યક્તિઓ અને સમૂહોને વધુ હકો અધિકારો મળે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓને સમૂહોને ઓછો હકો અધિકારો મળે છે. આપણે સમાજમાં જોઈએ તો કે ઘણા મોટા વ્યક્તિ હોય તેને વધારે
હકો અને દરજ્જો મળે છે, જ્યારે નિમ્ન વર્ગના લોકો હોય તેમના માટે હકો અને અધિકારો ઓછા હોય છે. જ્યારે કેટલીક વ્યક્તિઓને સમૂહને ઓછા હકો અધિકારો મળે છે. જેઓ વધુ હકો અધિકારો ભોગવે છે તેઓ ઊંચા દરજ્જાવાળા ગણાય છે, અને જેઓ ઓછા હકો અધિકારો ભોગવે છે તેઓ નીચા દરજ્જાના ગણાય છે. આમ ઊંચો કે નીચો એ રીતે દરજ્જાનું મૂલ્યાંકન થાય છે. સ્ત્રીના દરજ્જાનું મૂલ્યાંકન પુરુષના દરજ્જાના સંદર્ભમાં કરવામાં આવે છે. એટલે કે ભારતીય સમાજમાં પરંપરાથી સ્ત્રીઓના હકો અધિકારો પુરુષોની સરખામણીમાં ઓછા છે. પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ હકો અધિકારો ભોગવતા આવ્યા છે. આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે અધિકારો ભોગવે છે. આથી ભારતને સ્વતંત્રતા મળી અને સંવિધાન અમલમાં આવ્યું ત્યાં સુધી સ્ત્રીનો દરજ્જો પુરુષ કરતાં નીચો ગણાતો હતો, પરંતુ સંવિધાન અમલમાં આવતા તેમાં સૈદ્ધાંતિક રીતે સ્ત્રી અને પુરુષને સમાન દરજ્જો ધરાવતા નાગરિક તરીકે ગણવામાં આવ્યા છે. એટલે કે હવે ઔપચારિક રીતે સિદ્ધાંતની દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષ વચ્ચે દરજ્જાનો ભેદ રહેતો નથી. સંવિધાનમાં સ્ત્રી અને પુરુષ સમકક્ષ છે એવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. દરજ્જાની સાથે ભૂમિકાનો ખ્યાલ સંકળાયેલો છે. એટલે કે વ્યક્તિ જે ભૂમિકા ભજવે છે તેના આધારે તેનો દરજ્જો નક્કી થાય છે. ભૂમિકા એટલે કે બજાવવાની ફરજો. આમ દરજ્જો એટલે વ્યક્તિના હકો અધિકારો અને ભૂમિકા એટલે વ્યક્તિની ફરજો. કેટલીક વખત સ્ત્રીના દરજ્જાને સ્ત્રીનું સ્થાન પણ કહેવામાં આવે છે. એટલે કે ઘણી વખત દરજ્જો અને સ્થાન એ બંને શબ્દોમાં એકમેકના પર્યાય તરીકે વપરાય છે. સ્થાનને આપણે અંગ્રેજીમાં પોઝિશન કહેવામાં આવે છે. ટેકનિકલ પરિભાષાની દ્રષ્ટિએ જોઈએ તો દરજ્જો અને સ્થાન એ બંને શબ્દો અર્થભિન્ન છે.